हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। भरतभाई व्यासना जय श्री कृष्ण, जय माताजी। આપણે ભાવવૃદ્ધિના કારણો ચેપ્ટર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એ જોતા હતા। એમાં કારણોમાં દાણચોરી જોયું। હવે સંગ્રહખોરી એટલે ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અટકળ કે અફવા ફેલાય ત્યારે વસ્તુ ઊંચી કિંમતે વ્યક્તિ ખરીદી લે। કેમ? તો કે આજે આપણે 1500 રૂપિયામાં તેલના ડબ્બા ખરીદશું તો આપણને 500 રૂપિયાનો ફાયદો છે, તો જેની પાસે પૈસા છે એ 5-5 ડબ્બા તેલ ખરીદે। આવું ગ્રાહક નહીં વિચારે, ઉત્પાદકોય વિચારે કે ભાઈ અત્યારે એકસાથે 500 ડબ્બા તેલ ખરીદી લ્યો, 1500ના 2000 થશે તો સીધો 500 રૂપિયા ફાયદો થશે, એવું કંપની પણ વિચારે। એટલે એ વસ્તુ વેચે નહીં, એટલે બધા સંગ્રહ કરવાનું વિચારે। ત્યારે હંમેશા અછત ઊભી થાય છે અને ભાવ વધે છે। આવું ક્યારે બને? તો કે ભવિષ્યમાં ભાવ વધવાના છે તેવી અટકળ કે અફવા ફેલાય ત્યારે સંગ્રહખોરી થાય છે। હવે સંગ્રહખોરી પછીનું પરિણામ આવે કાળા બજાર। આ કાળા બજાર શબ્દ તો આપણે બહુ સાંભળ્યો, પણ કાળા બજાર કહેવાય કોને? સંગ્રહખોરી વ્યક્તિ કરે દરેક વેપારીની પાસે ઓલરેડી સ્ટોક છે જ, કેમ કે એ વિચારે છે કે ભાવ વધે ત્યારે વેચશું, અત્યારે નથી એમ કહો। હવે આવા તબક્કામાં જેને વસ્તુની જરૂર છે એ વ્યક્તિ ઊંચી કિંમત આપવી પડે। એ વેપારી એમ કહે કે ભાઈ મારી પાસે નથી, પણ કહો તો બીજેથી લાવી આપું, તમારે આટલા રૂપિયા થાય। જે કિંમત કરતાં વધારે કિંમત લઈ અને વસ્તુ આપવામાં આવે એને કાળા બજાર કહેવાય। આવું કાળા બજાર ક્યારે થાય? તો કે વ્યક્તિ સંગ્રહખોરી કરે એટલે વસ્તુની ખોટી અછત ઊભી થાય, કૃત્રિમ અછત ઊભી થાય અને એના જ્યારે ઊંચા ભાવ લેવામાં આવે, આવી સ્થિતિ કાળા બજાર કહેવામાં આવે છે। જ્યારે વસ્તુની અછત સર્જાય ત્યારે હંમેશા ભાવ વૃદ્ધિને પોષણ મળે છે। આગળનો પોઈન્ટ છે નાણાં પુરવઠામાં વધારો। નાણાં પુરવઠો વધે એટલે ભાવ વધે। કઈ રીતે ભાવ વધે? નાણાં પુરવઠો વધવાથી, મેં તમને પહેલાં કહ્યું, નાણાં પુરવઠો એટલે કે વ્યક્તિ પાસે પૈસા પુષ્કળ આવે, દરેક વ્યક્તિ પાસે, ત્યારે વસ્તુના ભાવ વધે જ તે। કેમ? તો કે વસ્તુની માંગ વધી જાય, વ્યક્તિ પાસે પૈસા આવ્યા છે, એ કરકસર નહીં કરે, માંગ વધે એટલે ભાવ વધે। કાં તો નાણાં પુરવઠો વધે તો ભાવ વધે, કાં વસ્તુની અછત ઊભી થાય તો ભાવ વધે। તો આપણે ભાવ વધારાનું પરિબળ નાણાં પુરવઠો કેમ વધે, પબ્લિક પાસે પૈસા કઈ રીતે આવે છે એ ટોપિક જોવાનો છે। નાણાં પુરવઠામાં જંગી વધારો અને ઉત્પાદન પુરવઠામાં જ્યારે ઓછો વધારો થાય ત્યારે ભાવ વૃદ્ધિને પોષણ મળે છે। નાણાં પુરવઠો કઈ રીતે વધે? પબ્લિક પાસે પૈસા આવે કઈ રીતે? તો નાણાં પુરવઠો 3 રીતે વધે છે। એક છે ખાદ્ય પુરવણી। સરકારી યોજનાઓ પૂરી કરવા માટે જ્યારે નાણાંનું સર્જન કરવામાં આવે એને ખાદ્ય પુરવણી કહેવામાં આવે। સરકાર આવક અને જાવકના અંદાજ લગાવે, સરકારને ટેક્સ, જકાત, ટોલ નાકાની કે અન્ય જીએસટી જેવા ટેક્સની જે આવક થવાની છે, વેરાની આવક, એની સામે સરકાર રોડ બનાવશે, બગીચાઓ બનાવશે, શાળાઓ ખોલશે, દવાખાનાઓ શરૂ કરશે। તો એ ખર્ચ જ્યારે વધી જાય, આવક કરતાં ખર્ચ વધી જાય, ત્યારે એ યોજનાઓ પૂરી કરવા માટે જે પૈસા ઘટે છે એ બેંક પાસેથી ઉછીના લે સરકાર, એને ખાદ્ય પુરવણી કહેવામાં આવે। કેમ? તો કે સરકાર જે યોજનાઓ બનાવે છે એ યોજનાઓના પૈસા જેટલાનું બજેટ હશે એ પૈસા પબ્લિકમાં વેચાશે। જેમ કે એક પુલ 5 કરોડ રૂપિયાનો બનવાનો હોય તો 5 કરોડ રૂપિયા સરકાર વાપરે છે, એ પબ્લિક પાસે આવશે। કઈ રીતે? તો કે લોખંડવાળા પાસે આવશે, સિમેન્ટવાળા પાસે આવશે, મજૂરો પાસે આવશે,
બરાબર છે ને? આર્કિટેક્ટ એન્જિનિયરો પાસે આવશે, કોન્ટ્રાક્ટરો પાસે આવશે, અને એ પૈસા ચક્રરૂપે ફરતા ફરતા બધાની પાસે આવશે. એટલે નાણાં પુરવઠો આ રીતે ખાદ્ય પુરવણીથી વધે છે. બીજું, ચલણ વેગમાં વધારો, કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધી જાય, એને ચલણ વેગ કહેવામાં આવે. નાણું એક જગ્યાએ સ્થિર પડ્યું ન રહે, નાણું સતત ફર્યા કરે. તો ચલણ વેગ જેમ ઝડપી એમ ભાવ વધે. ચલણ વેગ વધે તો ભાવ વધે. પછી શાખ વિસ્તરણ, બેંક અને સરકાર ઉદાર થઈ જાય, લોકોને પૈસા ઓછા વ્યાજે આપે, લોન આપે, ખાલી ફોર્મ ભરો અને લોન લઈ જાઓ, હાવ મિનિમમ ચાર્જ આપે, વ્યાજ ઓછો ચૂકવવાનું. તો વ્યક્તિ દરેક વિચારે કે 5%એ લોન લઈ અને 10% પ્રોફિટ હોય એમાં રોકીએ. એટલે નાણાં પુરવઠો સ્વાભાવિક છે વધે, કેમ કે સરકાર લોન આપવાના જે નિયમ છે એ હળવા કરે છે, વ્યાજના દર ઘટાડે છે, ધિરાણ પર વ્યાજના દર ઘટાડે, એટલે પ્રજાના હાથમાં આ રીતે નાણું આવે અને વસ્તુની કિંમત, વસ્તુની માંગ વધે, એના ભાવ વધે. પછીનું પરિબળ છે વસ્તી વધારો. એ પણ નિકુ કાકા સદા નાવ વસ્તી વધારો. વસ્તી 1.9% દરે ભારતમાં વધે છે. 1.9% દરે ઈસવીસન 2011માં 121 કરોડ વસ્તી હતી. વસ્તી વધે એટલે વસ્તુની માંગ વધે. સ્વાભાવિક છે કે ઘરમાં 4 વ્યક્તિ હોય તો જેટલી વસ્તુ જોઈતી હોય એને બદલે 6 વ્યક્તિ થાય તો 1.5 વસ્તુ જોઈએ. આમ વસ્તુની માંગ વધે એટલે અછત સર્જાય અને ભાવ વધે. આમ ભાવ વધારા માટે વસ્તી વૃદ્ધિ જવાબદાર છે. હવે પ્રશ્ન થાય, આગળનો ટોપિક, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? શા માટે ભાઈ ચીજવસ્તુના ભાવ અટકાવવા જોઈએ? ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? તો ભાવ નિયંત્રણ શું કામ જરૂરી, એની ચાવી: ચીજવસ્તુનું ઉત્પાદન, બચત, મૂડીરોકાણ ઘટે, નફો વધે, જીવન ધોરણ કથળે. આ ભાવ વધે એનું પરિણામ આ આવે: વસ્તુનું ઉત્પાદન, બચત, મૂડીરોકાણ ઘટે, નફો વધે, જીવન ધોરણ કથળે. આ એક લાઈન છે એ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે. આ 3 ગુણના પ્રશ્નનો જવાબ છે. તો એમાં આખો શબ્દ ઉચકી લેવાનો. ચીજવસ્તુ આખો શબ્દ, ઉત્પાદન આખો શબ્દ. તો ચીજવસ્તુ સ્વાભાવિક છે, ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે, આવશ્યક ભાવ વધે, સતત ભાવ વધે એટલે ચીજવસ્તુનું ઉત્પાદન સ્વાભાવિક છે ઘટે. આવશ્યક ચીજવસ્તુની અછત સર્જાય, પ્રજાના જીવન ધોરણ કથળે અને ગરીબો વધુ ગરીબ બને. આ પરિસ્થિતિ ભાવ વધારામાં નિર્માણ પામે છે. બીજો શબ્દ છે ઉત્પાદન. ઉત્પાદન વધે, ઉત્પાદન ખર્ચ વધવાથી નિકાસ થતી વસ્તુની પણ કિંમત વધે, કેમ કે આપણા દેશમાં જ ઉત્પાદન ખર્ચ વધ્યો છે, બીજા દેશમાં નહીં. એટલે આપણે વસ્તુની કિંમત વધારીએ, જ્યારે બીજા દેશવાળા એને ઓછી કિંમતે વેચતા હોય, કેમ કે ત્યાં ઉત્પાદન ખર્ચ વધ્યો નથી. એટલે સ્વાભાવિક છે એ ગ્રાહક આપણા હાથમાંથી ચાલ્યું જાય, એટલે વેચાણ ઘટે, વિદેશમાં નિકાસ ઘટે, હુંડિયામણ આવક ઘટે અને આવક નિકાસમાં અસમતુલા ઊભી થઈ જાય, કેમ કે ઉત્પાદન ખર્ચ વધે એટલે વસ્તુની કિંમત વધારવી પડે છે. પછીનો ટોપિક છે બચત અને મૂડીરોકાણના દરમાં ઘટાડો. બચત અને મૂડીરોકાણ ઘટે એટલે નવા ધંધા શરૂ ન થઈ શકે. સતત ભાવ વધે એટલે બચત ઘટે, બચત ઘટે એટલે મૂડીરોકાણ ઘટે, એટલે નવા બિઝનેસ, નવા ધંધા શરૂ ન થાય, એટલે રોજગારી અટકી પડે. આગળનો પોઈન્ટ છે મૂડીરોકાણ ઘટે. સતત ભાવ વધે ત્યારે હંમેશા મૂડીરોકાણ ઘટતું હોય છે. આયાતનું પ્રમાણ વધે, હુંડિયામણ ખર્ચાઈ જાય, વિદેશી દેવું વધે, કેમ કે દેશમાં મૂડીરોકાણ થાય નહીં, નવા બિઝનેસ શરૂ થાય નહીં અને વસ્તુની માંગણે પહોંચી વળવા માટે વિદેશથી વસ્તુ મંગાવવી પડે અને વિદેશથી વસ્તુ મંગાવો એટલે હુંડિયામણ ખર્ચાઈ જાય, વિદેશી દેવું વધે. આ પરિસ્થિતિ નિર્માણ પામે છે. એક વાત ચોક્કસ કે ભાવવૃદ્ધિથી નિયોજકોનો નફો વધે છે,
પણ નફો વધે એટલે આવક અને ખરીદ શક્તિ વધે, સ્વાભાવિક છે, આપણે જોયું. વસ્તુની માંગ એ વધે, ફરી ભાવ વધે. આમ ભાવ વૃદ્ધિનું 20 ચક્ર પણ ચાલ્યા કરે. એકવાર ભાવ વધારાનો રોગચાળો અર્થતંત્રમાં ઘૂસી જાય પછી એને અટકાવવો બહુ મુશ્કેલ છે. જીવન ધોરણ કથળે. કેમ? તો કે લોકો જરૂરિયાત પૂરી કરવા માટે સતત ભાવ વધે છે, એની સામે આવક વધતી નથી, ખરીદ શક્તિ ઘટતી જાય છે. એટલે વ્યક્તિ જરૂરિયાત તો પૂરી કરવી જ પડે. એટલે જરૂરિયાત પૂરી કરવા માટે ચોરી, લૂંટફાટ, સટ્ટાખોરી, સંગ્રહખોરી, કાળા બજાર આવી પ્રવૃત્તિઓ વધી જાય. જીવન ધોરણ કથળે છે. હવે આગળનો પ્રશ્ન એવો છે કે ભાવ વધારાને અંકુશમાં લેવાના ઉપાયો જણાવો. ભાવ વધારો અંકુશમાં કઈ રીતે આવે? તો ભાવ વૃદ્ધિને અંકુશમાં લેવાના ઉપાયો છે ભાભાના મૂરા. ભાભાના મૂરા ઈ ચાવી છે. ભાભાના મૂરા, આનાથી ભાવ વધારો અંકુશમાં આવે. આપણું અર્થશાસ્ત્ર ખાલી કારણો નથી આપતું, એ સમજાવે પણ છે કે ભાવ વધારો કેમ અંકુશમાં આવે. તો પહેલો ટોપિક છે ભાવ નિયમન અને માપબંધી. ભાવ નિયમન અને માપબંધી. ભાવ નિયમન, ભાવ અટકાવવા માટે સતત ભાવ વધતા હોય અને ગરીબો વસ્તુ ખરીદી ન શકે ત્યારે સરકાર લોકોને વ્યાજબી ભાવે વસ્તુ પૂરી પાડવા માટે પીડીએસ જાહેર વિતરણ વ્યવસ્થા, જેમાં 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા જે આપે છે એ રેશનિંગની દુકાનો આપણે ત્યાં ખોલવામાં આવી છે. એમાં ગરીબોને ખાંડ, અનાજ, કેરોસીન, તેલ, સાબુ આ બધું વ્યાજબી ભાવે આપે છે. એટલે બજારમાં વસ્તુ ખરીદવાને બદલે લોકો એની પાસે જાય એટલે સ્વાભાવિક છે બજારમાં ભાવ ઘટાડવાની ફરજ પડી જાય. કેમ કે સરકાર પોતે બોજ ઉઠાવે છે અને ઓછી કિંમતે વસ્તુ આપે છે. એ વ્યવસ્થા છે ભાવ નિયમન માટેની જાહેર વિતરણ વ્યવસ્થા. હવે આમાં કેવું હોય છે કે ઓલરેડી બજાર આપણને 2 રૂપિયા કિલો ઘઉં સરકાર રેશનિંગમાં આપે, સામે બજારમાં તો 20 રૂપિયા છે, તો સરકારને તો એ 20 રૂપિયા જ મળે છે. લોકોને 2 રૂપિયા આપે, મીન્સ કે 18 રૂપિયા સરકાર પોતે 18 અને લોકોના 2 એમ 20 રૂપિયા સરકાર ચૂકવે છે ખેડૂતોને, અથવા તો જ્યાંથી ખરીદે છે ત્યાંથી. એટલે વાસ્તવિક ભાવ 20 રૂપિયા છે અને વ્યાજબી ભાવની દુકાનનો ભાવ 2 રૂપિયા છે. વચ્ચેની જે તફાવતની રકમ પડે છે એને કહેવાય સબસિડી, જે સરકાર ચૂકવે છે. આવી વ્યાજબી ભાવની દુકાનો 4.92 લાખ આપણા દેશમાં ચાલે છે. આનાથી એક ફાયદો થાય છે કે વ્યક્તિ સંગ્રહખોરી કરતો નથી. કેમ કે સરકાર પોતે નીચી કિંમતે વેચતું હોય તો બજારમાં કોઈ સંગ્રહખોરી કરશે નહીં. સટ્ટાખોરી, કૃત્રિમ અછત, કાળા બજાર આવી પ્રવૃત્તિ પર અંકુશ રહે અને ભાવ અંકુશમાં રાખવામાં સફળતા મળે છે. બરાબર છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર શેના ઉપર છે? તો ભાવ નિયમન અને માપબંધીની સફળતાનો આધાર રેશનિંગની દુકાન, પીડીએસ જાહેર વિતરણ વ્યવસ્થાની સફળતાનો આધાર કાર્યક્ષમ વહીવટ ઉપર અને પ્રમાણિક દુકાનદારો ઉપર છે. જે રેશનિંગની દુકાનો ચલાવે છે એ પ્રમાણિક હોય, કાર્યક્ષમ વહીવટ થતો હોય તો આમાં ચોક્કસ ભાવ અંકુશમાં લેવામાં સફળતા મળે છે. બીજો ટોપિક છે ભાવ નિર્ધારણ તંત્ર. ભાવ નિર્ધારણ તંત્ર શું? જ્યારે સતત વસ્તુના ભાવ વધતા હોય, અંકુશમાં લઈ શકાય એમ હોય નહીં, સંગ્રહખોરી, સટ્ટાખોરી, કાળા બજાર આ સતત વધી ગયું હોય અને એક ધારા ફુગાવાજન્ય સ્થિતિ આવી ગઈ હોય, ત્યારે સરકાર પોતે ભાવ નક્કી કરે છે અને વેપારીને આદેશ આપી દે કે આ જ ભાવે વસ્તુ વેચજો. આ બેસ્ટ ઉપાય. આવશ્યક ચીજ વસ્તુના ભાવ સરકાર પોતે નક્કી કરે અને નક્કી કરેલા જ ભાવે વસ્તુ વેચવા માટે વેપારીને આદેશ આપે. જો વેપારી
નક્કી કરેલા ભાવે વસ્તુ વેચે નહીં તો સરકાર એને દંડ કરે છે. એના માટેનો કાયદો છે આવશ્યક ચીજવસ્તુ ધારો 1955. એ ધારા મુજબ દંડ કે સજા થાય છે. આ બેસ્ટ ઉપાય છે, સીધો જ ભાવ કંટ્રોલમાં. કેમ કે સરકાર પોતે વસ્તુના ભાવ નક્કી કરીને વેપારીને આપી દે કે આ જ ભાવે વસ્તુ વેચવાની. ન વેચે તો આવશ્યક ચીજવસ્તુ ધારો 1955 મુજબ એને દંડ કે સજા થાય. માનો કે કોઈ વ્યક્તિ સંગ્રહખોરી કે સટ્ટાખોરી કરતા પકડાય, કોઈ વેપારીનું સ્ટોક પત્રક જોવામાં આવે કે રોજના 10 બોરી ઘઉં વેચે છે, તો એનાથી 3 ગણો જ સ્ટોક એ દુકાનમાં રાખી શકે. 30 બોરીથી વધારે જો એની દુકાનમાં વસ્તુ હોય તો એ સંગ્રહખોરી ગણાય. એની રોજ 10 બોરી જ ઘઉં વેચાતી હોય અને ગોડાઉનમાં 500 બોરી પડી હોય તો માનવાનું કે આ વેપારી ઊંચા ભાવ લેવા માટે સંગ્રહ કરે છે. આવી સંગ્રહખોરી, સટ્ટાખોરી અને કાળા બજાર અટકાવવા માટે આવો સ્ટોક જ્યારે દુકાનમાં પકડાય કે એના વેચાણ કરતાં વધારે સ્ટોક એણે રાખેલો હોય તો એને પાસાનો કાયદો લાગુ પડે છે. પાસા એટલે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. આ વસ્તુના ભાવ નિર્ધારણ તંત્ર એમાં બેસ્ટ ઉપાય છે પાસા. વેપારી સ્ટોક પત્રક અને ભાવપત્રક રાખવા ફરજિયાત છે. દરેક દુકાને ભાવપત્રક બહાર લખેલા હોવા જોઈએ અને દુકાનમાં કેટલો સ્ટોક છે એ પણ હોવું જોઈએ. સરકાર પોતે જ ભાવ નક્કી કરે છે. આમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, કેરોસીન, ખાંડ, લોખંડ આવી જીવન રક્ષક દવાઓના ભાવ સરકાર પોતે જ નક્કી કરે છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.